માર્કેટની ઘટાડા સાથે શરૂઆત, નીચલા સ્તરેથી નિફ્ટી 100 પોઈન્ટ સુધરી, પરંતુ હજી પણ લાલ નિશાનમાં કારોબાર. નિફ્ટી બેંકમાં પણ 200 પોઈન્ટનું દબાણ. બીજી તરફ મિડ કેપ અને સ્મોલ કેપ ઇન્ડેક્સમાં 0.5% દબાણ. આજે સરકારી શેર્સમાં વેચવાલી. નિફ્ટી પીએસસી ઇન્ડેક્સ 1% ઘટાડો. BHEL, ઓઇલ ઇન્ડિયા, REC જેવી કંપનીઓમાં વેચવાલી, તો PSU બેંક્સમાં પણ આજે વેચવાલીનો માહોલ. માત્ર IT ઇન્ડેક્સમાં લીલા નિશાનમાં કારોબાર. ABB ઇન્ડિયાના સારા પરિણામ બાદ સ્ટોકમાં 3.5%ની તેજી સાથે બન્યો FNOનો ટોપ ગેનર. ચોથા ત્રિમાસિકમાં નફામાં 56%નો ઉછાળો. આવક 22% વધી 3365 કરોડ રહી. માર્જિનમાં પણ 4%થી વધુનો ઉછાળો. ભારતી એરટેલમાં 5.08 કરોડ શેર્સમાં થયો મોટો સોદો. 1660 પ્રતિ શેરના ભાવે થઈ બ્લોક ડીલ. ભારતી એરટેલે કહ્યું પ્રમોટર ઇન્ડિયન કોન્ટિનેન્ટ ઇન્વેસ્ટમેન્ટે વેચ્યો 0.84% હિસ્સો. ભારતી ટેલિકોમે 1.20 કરોડ શેર્સ ખરીદ્યા. ભારતી ટેલિકોમનો હવે ભારતી એરટેલમાં 40.47% થયો હિસ્સો. અને ડીમર્જર પ્લાન બાદ આજે થશે વેદાંતાના લેન્ડર્સ અને શેર હોલ્ડર્સ વચ્ચે બેઠક. વેલ્યુ અનલોકિંગ માટે કંપનીની કારોબારની 5 અલગ અલગ હિસ્સામાં વહેંચવાની યોજના પર નિર્ણય શક્ય.